અને તમામ અમારા ચાહક મિત્રોના સપોર્ટથી અને અમારા મા બાપના આશીર્વાદથી અમારી એસબી હિન્દુસ્તાની ટીમ અને પીએમ બજરંગ મૂવી ટીમ તો આ બંને ટીમો મળી અને સરસ મજાની મૂવી બનાવવા જઈ રહ્યા છીએ. તો તમામ અમારા ચાહક મિત્રો જેવો સપોર્ટ તમે અમારા કોમેડી વિડીયોમાં કર્યો છે એવો ને એવો સપોર્ટ મને અમારી આ જે આવનારી નવી મૂવી છે એમાં સપોર્ટ કરજો. અને હા, ઘણા ખરા ચાહકોની કમેન્ટ હતી કે તમે મૂવીનું શૂટિંગ ચાલુ કરશો તો કોમેડી વિડીયો બંધ કરી સાવધાન થઈ જજો જો તમે પણ એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય તો. જ્યાં મિત્રો એ જ એસબી હિન્દુસ્તાની ટીમ જેના તમે સવારે રેગ્યુલર કોમેડી વિડીયો જોવો છો. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ફરી એકવાર વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. જે મિત્રો વિડીયો સ્ટાર્ટ કરું તે પહેલા તમને ખાસ જણાવી દઉં કે તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખીને મોકલશો તો આપણી ચેનલ અંદર લાઈવ રેકોર્ડિંગ સાથે તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લેવામાં આવશે. તો સબસ્ક્રાઇબ કર્યા બાદ તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખશો તો આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખીશ. શા માટે મેં એમ કીધું કે સાવધાન થઈ જાજો જો તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય તો. કેમ કે મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમે કામ જ એવું કર્યું છે કે જેના કારણે હું તમને આવું કહી રહ્યો છું. જે મિત્રો તમને બધાને ખબર હશે કે એસબી હિન્દુસ્તાની ટીમના અત્યારે હરેક વિડીયો દરેક ગુજરાતી લોકો સુધી જોવે છે. એમના હરેક ડાયલોગ અત્યારે ફેમસ છે અને હરેક કોમેડીના એક એક શબ્દો અત્યારે ગુજરાતના હરેક ઘર એમના વિડીયો જોવાય છે. એમના વિડીયો થકી ઘણું બધું જાણવા મળે છે. કોમેડીની અંદર મનોરંજન પાત્ર પણ વિડીયો હોય છે. એના દરરોજ 7 વાગે વિડીયો આવે છે જેને જોઈને લોકો ખૂબ જ આનંદમય પામે છે. એક દિવસ જો વિડીયો ના આવે તો લોકો આશ્ચર્યજનક પામી જતા હોય છે. પરંતુ અત્યારે જાણવા જેવી વાત છે કે આજથી લગભગ 7 વર્ષ પહેલા જ્યારે એમણે કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ત્યારે એમને કોઈ બોલાવતો પણ નહોતું. બધા લોકો જ્યારે કોમેડી વિડીયો બનાવતા હતા ત્યારે એમના ઉપર બધા લોકો હસતા હતા. પરંતુ અત્યારે એ લોકો એટલા બધા ફેમસ થઈ ગયા છે, એટલા બધા વાયરલ થઈ ગયા છે, એમનું નામ લેવાથી પણ વિડીયો વાયરલ થઈ જાય છે. જેવી રીતે અત્યારે એમનું નામ લીધું છે તો આ વિડીયો પણ વાયરલ થવાનો છે. પરંતુ શા માટે એમ કીધું કે સાવધાન થઈ જાજો. જે મિત્રો એનું એક જ કારણ છે, એક જ પ્રતિભાવ છે અને એક જ મુખ્ય કારણ છે. કારણ કે એસબી હિન્દુસ્તાની ટીમ અત્યારે કંઈક એવું કરવા જઈ રહી છે જેની કદાચ ગુજરાતમાં કોઈ લોકોએ કલ્પના પણ ન કરી હોય. જ્યાં મિત્રો પીએમ બજરંગ મૂવી અને એસબી હિન્દુસ્તાની ટીમ મળી અને એક મૂવી ડાયરેક્ટર કરી રહ્યા છે, એક મૂવી બનાવી રહ્યા છે. જ્યાં મિત્રો તારીખ 6 એટલે કે આજથી એમનું શૂટિંગ પણ ચાલુ થઈ ગયું છે. કદાચ તમે આ વિડીયો 2 દિવસ પછી જોતા હશો તો એમનું અડધું શૂટિંગ પૂરું પણ થઈ ગયું હશે. નવાઈની વાત એ છે કે અત્યારે જે લોકો એસબી હિન્દુસ્તાની ટીમ દરરોજ વિડીયો શૂટિંગ કરે છે અને દરરોજ 7 વાગે અપલોડ કરે છે. પરંતુ તમે વિચાર કરો કે વિડીયો એટલો મજબૂત બનાવે છે, 30 થી 40 મિનિટનો એમનો વિડીયો હોય છે અને એ વિડીયોથી એટલું બધું શીખવા મળે છે, એટલું બધું જાણકારી મળે છે જેની કદાચ તમે કલ્પના પણ ન કરી હોય. જે મિત્રો એનો એક દિવસ પણ વિડીયો ના આવે તો લોકો રાહ જોઈને બેઠા હોય છે. પરંતુ તમે વિચાર કરો જ્યારે આ ટીમ આ સક્ષમ ટીમ અત્યારે મૂવી બનાવશે તો એનો કેવડો મોટો તહલકો મચવાનો છે. જ્યાં મિત્રો અત્યારે ગુજરાતની અંદર નહીં પરંતુ ઓલ ઇન્ડિયાની અંદર આવી રીતે રેગ્યુલર વિડીયો અપલોડ કરતા હોય ને આટલા બધા વ્યૂઝ લાવવા ખૂબ મુશ્કેલ હોય છે. પરંતુ એ પણ ગુજરાતી ભાષાની અંદર બનાવી એસબી હિન્દુસ્તાનીએ રેકોર્ડ તો બનાવી દીધો છે. પરંતુ જે મૂવી આવવાનું છે, મૂવી આવશે, તમે વિચાર કરો કે એ ગુજરાતની અંદર કેવડો મોટો તહલકો મચશે. જો આ મૂવીની અંદર સારી એવી સફળતા મળશે તો વિચાર કરો કે આવનારા સમયમાં જે એસબી હિન્દુસ્તાની ટીમ અને બીએમ બજરંગ મૂવી ભેગી મળી અને જે મૂવી ડાયરેક્ટર કરશે, મૂવી બનાવશે, એ કેટલો તહલકો મચાવશે. જે મિત્રો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર કંઈક નવું થવા જઈ રહ્યું છે, કંઈક ધડાકો અને પડાકો થવા જઈ રહ્યો છે. કારણ કે એસબી હિન્દુસ્તાની ટીમે ક્યારે પાછું વળીને જોવાનું શીખ્યું જ નથી. એમના હરેક વિડીયો મજબૂત આવતા હોય છે જેને તમે સિરીઝ જોવો છો એટલી કાલ્પનિક નહીં પરંતુ એટલી ઓરિજિનલ રાખે છે જેની કદાચ તમે કલ્પના પણ ન કરી હોય. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, વધુમાં વધુ લોકો પહોંચાડજો અને તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમે શું આ મૂવી જે આવવાની છે એને સપોર્ટ કરશો કે નહીં. જે મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો. બાકી આપણા તરફથી એસબી હિન્દુસ્તાની ટીમ અને બીએમ બજરંગ મૂવીને ફૂલ સપોર્ટ છે. કારણ કે આવી નવી રીતે કામ કરતા રહેજો, ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. મા પૂર્વા સદીનું નામ લઈને આગળ વધો છો એટલે જીવનમાં ક્યારે પાછળ તો પડવાના નથી. કારણ કે એસબી હિન્દુસ્તાની ટીમે અત્યારે ગુજરાતની અંદર એવડું નામ અને ચાહના મેળવી છે જેની અત્યારે કલ્પના કરવી પણ ખૂબ મુશ્કેલ બને છે. જ્યારે કોઈ એનો કોન્સેપ્ટ હોય કે કોઈ જગ્યાએ પ્રમોશન કરવાનું હોય, ચા પત્તી બનાવવાની હોય કે હરીફાના ગોટાનું પ્રમોશન કરવાનું હોય ત્યારે જે અત્યારે સ્ટેજ પ્રોગ્રામ રાખે છે ત્યાં જે ભીડ ઊભી થાય છે, જે લોકો ભેગા થાય છે, જે જોઈને આપણે એમ લાગે કે નાનો મોટો હીરો પણ એમના આગળ ફીકો પડે છે. જે મિત્રો બોલિવૂડનો સ્ટાર પણ આવે ત્યારે પણ આટલી ભીડ નથી થતી. ત્યારે ગુજરાતને લોકચાહના અને પ્રેમ જોવો એસબી હિન્દુસ્તાની ઉપર કેવો છે. આના વિશે તમારું શું કહેજો? કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અવશ્ય આપજો. બાકી જે મૂવી આવવાની છે એના વિશે પણ તમારો પ્રતિભાવ અવશ્ય આપજો કે આ મૂવી કેવી આવશે, કેવા પ્રકારની આવશે, તેની તમામ અપડેટ સૌથી પહેલા સુરેશ પ્રજાપતિ તમારા સુધી પહોંચાડે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરજો જેથી કરીને આવનારા
વિડીયોનો નોટિફિકેશન તમારા સુધી પહોંચે અને એસબી હિન્દુસ્તાની રિલેટેડ કોઈ પણ નાનામાં નાની અને મોટામાં મોટી અપડેટ આવે તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેવું. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તમારું નામ ને ગામ પણ કોમેન્ટમાં લખજો, જેથી કરીને આવનારા વિડીયોની અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે બોલી શકું. બાકી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. ને જોવા વિડીયો જે અત્યારે એસબી હિન્દુસ્તાનીના હરિભા બોલી અને એમના ઓફિશિયલ પેજની અંદર ચડાવ્યું છે કે શૂટિંગનું કામ ચાલુ થઈ ગયું છે અને સપોર્ટની અપીલ કરી રહ્યા છે. અમને સપોર્ટ કરજો એવું પણ બોલી રહ્યા છે. જોવા વિડીયો. ધન્યવાદ. તો તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે ફૂલબાભાઈની કૃપાથી અને તમામ અમારા ચાહક મિત્રોના સપોર્ટથી અને અમારા મા બાપના આશીર્વાદથી અમારી એસબી હિન્દુસ્તાની ટીમ અને પીએમ બજરંગ મૂવી ટીમ તો આ બંને ટીમો મળી અને સરસ મજાની મૂવી બનાવવા જઈ રહ્યા છીએ. તો તમામ અમારા ચાહક મિત્રો જેવો સપોર્ટ તમે અમારા કોમેડી વિડીયોમાં કર્યો છે એવો ને એવો સપોર્ટ અમને અમારી આ જે આવનારી નવી મૂવી છે એમાં સપોર્ટ કરજો. અને હા, ઘણા ખરા ચાહકોની કમેન્ટ હતી કે તમે મૂવીનું શૂટિંગ ચાલુ કરશો તો કોમેડી વિડીયો બંધ કરી નાખશો, પણ ના, અમે એક દિવસે કોમેડી વિડીયો બંધ નહીં કરીએ. વિડીયોનું કામકાજ ચાલુ જ રહે. દરરોજ સવારે 7 વાગે તમારા મોબાઈલમાં અથવા તમારી ટીવીમાં અમારું કોમેડી વિડીયો આવી જાય. બરાબર? તો જરૂરથી સપોર્ટ કરજો. જય માતાજી.